ભારત પાકિસ્તાનની વાઘા અટારી બોર્ડર ઉપર બીએસએફ દ્વારા થતી ગાર્ડ ઓફ સેરેમની હવે બનાસકાંઠા જિલ્લામાં જોવા મળશે. અને જે સેરેમની બનાસકાંઠામાં જોવા મળતા ભારતભરમાં ગાર્ડ ઓફ સેરેમની બોર્ડર ઉપર થતી આ પ્રક્રિયાને જોવાનું એક બીજું કેન્દ્ર બનશે. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના નડાબેટ ખાતે નિર્મિત સીમા દર્શન પ્રોજેક્ટનું આજે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બીએસએફના જવાનો 40થી લઈ 50 ડિગ્રીની ગરમીની કઠિન પરિસ્થિતિમાં પણ દેશનું રક્ષણ કરવા આ બોર્ડર ઉપર તૈનાત રહેતા હોય છે. ખાસ કરીને આપણી સુરક્ષા માટે ખડે પગે રહેતા જવાનોને પણ હવે એક નવું પ્રવાસન ધામ મળશે. જ્યારે બીએસએફના જવાનો જાનની બાજી લગાવી આ બોર્ડર ઉપર દેશની સુરક્ષા કરતા હોય છે. નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટના લીધે બનાસકાંઠા સમગ્ર જિલ્લો દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત ₹125 કરોડના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ટી જંકશનથી લઈ ઝીરો પોઈન્ટ સુધીના રસ્તાઓ પર નિર્મિત વિકાસ કાર્યો પણ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત એ છે કે પ્રવાસન વિભાગ દ્વારા ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે દડેશ્વરી માતાના સાનિધ્યમાં અધર્મ સામે ધર્મના વિજય પ્રતીક સમાન રામનવમીના પાવન અવસરે બોર્ડર ટુરિઝમના અનેક પ્રકલ્પો લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા વાઇલ્ડ લાઇફ ટુરિઝમ, ઇકો ટુરિઝમ અને બીચ ટુરિઝમની જેમ બોર્ડર ટુરિઝમને પ્રોત્સાહન આપવા આ પ્રોજેક્ટને સફળતા સાથે પ્રવાસન ક્ષેત્રે એક નવી ઊંચાઈઓ સર કરશે. मुख्यमंत्री गुजरात राज्य माननीय श्री प्रदेश राजधानी मंत्री श्री प्रवासन माननीय आयोग सिविल एविएशन ट्रांसपोर्ट गुजरात राज्य एवं अन्य मंत्रीगण माननीय सांसद महोदय